આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં ટ્રેન્ડિંગ સોંગ ઉપર વિડીયો બનાવતા શીખવાડીશ. તો કયો વિડીયો છે સૌથી પહેલા તમે ડેમો વિડીયોની અંદર જોઈ લો. રસતા નથી હસતા ગઈ તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો અને એ જે સોંગ તમે સાંભળ્યું એ સોંગ મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે જોયું જશે બરોબર. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ, એ પણ એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કરે પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલને સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો તમને એકદમ આસાનીથી બનાવતા શીખવાડીશ. તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલર્ટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો અલર્ટ મોશન એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે બરોબર. તો સૌથી પહેલાં અલર્ટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે. ઉપર તમને ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરીને બરોબર, એટલે તમે અહીંયાથી સાઇન ઇન કરી જવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને એ તમારા બનાવેલા વિડીયો તમને જોવા મળી જશે બરોબર. તમે નહીં બનાવ્યા હોય તો તમને એ જોવા નહીં મળે. તો તમારે શું કોણ છે, સૌથી પહેલાં તમારે આ ફૂલ પ્રોજેક્ટ લખેલું દેખાય બરોબર, આ પ્રોજેક્ટને તમારે એડ કરવાનો છે. આ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે બરોબર. તો પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરી લેવાનો છે. આની તમને XML ફાઇલ પણ આપી દઈશ, તો તમે આની XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર. બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો, ત્યાંથી પણ તમે મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો બરાબર. તો પ્રોજેક્ટ એડ કર્યા બાદ તમારે શું કોણ છે, અહીંયા પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો તમને આ રીતે ઇમોજી લેયર જોવા મળશે અને તમે જોઈ શકો છો આ રીતે તમને ટેક્સ્ટ લેયર પણ તમને જોવા મળી જશે બરોબર. તો તમારે શું કોણ છે, એ તમે જ્યારે પ્રોજેક્ટ ઓપન કરશો તમારે મિસિંગ ફોન્ટનો પ્રોબ્લેમ આવશે બરોબર. તો મિસિંગ ફોન્ટનો પ્રોબ્લેમ તમારે કઈ રીતે સોલ્વ કરવાનો એ તમને બતાવી દઉં. તો તમે જેમ કે ઇમોજી ઉપર ક્લિક કરશો બરાબર, ઇમોજીવાળા ટેક્સ ઉપર, તો તમારે અહીંયા પછી એડિટ ટેક્સમાં જવાનું છે અને તમે જોઈ શકો છો ઉપર અહીંયા મેં ઇમોજીનો જે ફોન્ટ છે એ સિલેક્ટ કરેલો છે. તો આ ફોન્ટ તમને હું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપીશ, ત્યાં તમે આ ફોન્ટ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે ત્યાંથી, અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને આપી દઈશ. તો આ ફોન્ટને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કર્યા બાદ તમારે એડ કરવાનું છે. એડ કઈ રીતે કરવાનું તમને બતાવી દઉં. તો એડિટ ટેક્સ ઉપર જવાનું છે. અહીંયા તો તમે જોઈ શકો છો ફોન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા પછી તમે જોઈ શકો છો વી વોલ ફોન્ટ ઉપર ક્લિક કરી, અહીંયા 3 લાઈન દેખાય તેના ઉપર ક્લિક કરી, અહીંયા ઇમ્પોર્ટ ફોન્ટ લખેલું દેખાય બરાબર, તેના પર ક્લિક કરવાનું છે બરાબર. તેના પર ક્લિક કરશો તમે જોઈ શકો છો મારો આ ફોન્ટ આવી ગયો બરાબર. તો તમારે શું છે, આ ફોન્ટ તમે જોઈ શકો છો બરાબર. આ ફોન્ટ ઉપર તમારે ખાલી અહીંયા ક્લિક કરશો એટલે ફોન્ટ તમારો અહીંયા જે અલર્ટ મોશન એપ્લિકેશન છે ત્યાં તમારે આવી જશે બરાબર. પછી તમારે એ સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. પછી IOS ઉપર તમે સર્ચ કરશો, તમે જોઈ શકો છો મારા જે ફોન્ટ ઇમોજીવાળા ફોન્ટ એડ કરેલા છે એ બધા તમને અહીંયા જોવા મળી જશે બરાબર. એમાંથી તમારે આ ફોન્ટ તમે જોઈ શકો છો, હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. આ ફોન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે એટલે ઇમોજીવાળો જે ફોન્ટનો પ્રોબ્લેમ આવે છે એ તમારે સોલ્યુશન થઈ જશે બરાબર. તો એટલું તમારે કરી દેવાનું છે. એ રીતે તમારે ટેક્સમાં પણ એ રીતે કરવાનું છે. એ ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અને જે 3.9 વાળો ફોન્ટ છે બરાબર, એ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તેથી તમારે ડાઉનલોડ કરીને મેં તમને શીખવાડ્યું એ રીતે તમારે ફોન્ટ એડ કરી દેવાનું છે એટલે તમારે અહીંયા મિસિંગ ફોન્ટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને આ રીતે સિમ્પલ તમે ટેક્સ જોઈ શકો છો, એ તમને કંઈક આ રીતે જોવા મળી જશે બરાબર. તો તમારે એ રીતે કરી દેવાનું છે. પછી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે પહેલા બીટમાં ઉપર આવી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે એડ કરી લેવાનું છે. તો આપણે આ ફોટો લઈએ છીએ, તમારે જોઈતો હોય તો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ફોટો એડ કર્યા બાદ ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી જવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે લાઈને અહીંયા મૂકી જવાનું છે. એટલે તમે જોઈ શકો છો ફોટાની અંદર આ રીતે તમારે અહીંયા કલર ગ્રેડિંગ થોડું ઘણું થઈ જશે બરાબર. આ રીતે તમે જોઈ શકો છો અને તમારે ટેક્સ પણ આ રીતે તમને જોવા મળી જશે. પછી તમારે એ સ્ટાર્ટિંગમાં અહીંયા એક પાર્ટિકલ વિડીયો લગાવવાનું છે. એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને અહીંયાથી તમારે પાર્ટિકલ વિડીયો અહીંયા એડ કરવાનું રહેશે બરાબર. તો આ પાર્ટિકલ વિડીયો તમે જોઈ શકો છો આપણે એડ કરી લીધું. એને તમારે શું કોણ છે, એથી રોટેટ કરી દેવાનું છે આ રીતે 90 ડિગ્રી બરાબર. પછી બેક આવી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોર્ચ્યુનિટી ઓપ્શન જઈ, લાઇટિંગના ઓપ્શન જઈ લુમિન અહીંયા સ્ક્રીન કરી દેવાનું છે અને એની ઓપોર્ચ્યુનિટી તમારી અહીંથી ઓછી કરી હોય તો તમે કરી શકો છો બરાબર. આ રીતે કરી પછી 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પેસ એરિયા કરી દેવાનું છે એટલે આ રીતે તમારી સાઇઝ મોટી થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારું પછી વિડીયો કમ્પ્લીટ બનીને રેડી
થઈ જશે, બરોબર. આ રીતે વિડીયો બની જાય પછી વિડીયો સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા શેર ઉપર ક્લિક કરી અહીંયા તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો વિડીયો ઓપ્શન આવશે. પછી અહીંયા તમારે જેટલી મોબાઈલની અંદર એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાની છે. પછી નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનો શરૂ થઈ જશે, બરોબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે. અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.